હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગાંધીધામમાં ગેરકાયદેસર થતા ખોદકામ બંધ કરવા અને રોડ રસ્તા બંધ કરેલ તે રિપેર કરી ચાલુ કરવા હાઉસિંગ સોસાયટીની રજૂઆત કેડાના ગામ દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે કેડાના સર્વે નંબર 2 માં આવેલ સદર સોસાયટીની ઉત્તર દિશા બાજુમાં ડિપાર્ટમેન્ટની પડતર જમીન તારીખ 6/1/24 તારીખ 7/1/24 રાત્રિના અંદાજિત 1 વાગ્યાની આસપાસ 4 થી 5 હિટાચી મશીન દ્વારા તથા જેસીબી મશીનો મૂકી જમીનમાં દિવાલ માટેના પાયાનું ખોદકામ કરવામાં આવ્યું, જે તદ્દન ગેરકાયદેસર છે। તદુપરાંત સોસાયટીના સ્થાનિક આંતરિક રસ્તાઓનું ખોદકામ કરી આંતરિક રસ્તાઓ બંધ કરેલ હોય ત્યારે આંતરિક રસ્તાઓના ખાડા પૂરી રસ્તાઓ ચાલુ કરવામાં આવે તેવી સત્વરે આગળની ઘટતી કાર્યવાહી કરી તમામ સોસાયટી તેમજ તમામ લોકોની માંગ ઉઠવા પામી છે। આજે દીનદયાળ કોર્ટ ખાતે આપની શું અરજી લઈને આપણે આવ્યા અને શું માહિતી આપણે આજે મળી? અમારી શ્રીરામ સોસાયટી કિડાણાની ઉત્તરાદી બાજુ દીનદયાળ પોર્ટ ઓથોરિટીની લગભગ ઘણા એકર પડતર જમીન પડેલી છે। તેમાં ડીપીટીવાળા અથવા તો બીજા કોઈએ તારીખ 6/1/2024 ને 7/1/2024 રાત્રિના 1:30-2 વાગ્યાની આસપાસ મોટા હિટાચીઓ મૂકીને ખોદાણ કામ કરેલ અને સ્થાનિક જે આંતરિક રસ્તાઓ છે સોસાયટીના એ બંધ કરી નાખ્યા છે। એ રસ્તાઓ ચાલુ કરાવવા માટે અમે અહીંયા ડીપીટીમાં આવેદનપત્ર આપવા આવેલા છે અને જે રસ્તાઓ ખુલ્લા થાય તેવી અમારી માંગ છે।